જામનગરમાં અનુભૂતિ આર્ટ ગ્રુપના ચિત્રકારોએ એક સમૂહ ચિત્ર પ્રદર્શન અનુભૂતિ 2નું આયોજન સુમેર રેસિડેન્સી સુમેર સ્પોર્ટ ક્લબ ખાતે કર્યું છે। આ પ્રદર્શનની વિશેષતા એ છે કે 15 વર્ષથી વયના ચિત્રકારોથી લઈને 70 વર્ષ વયના 111 ચિત્રો જોવા મળશે। સમગ્ર જામનગર જિલ્લા ઉપરાંત જૂનાગઢ, ખંભાળિયા, રાજકોટ, મોરબી તથા મુંબઈના અનેક અનુભૂતિ આર્ટ ગ્રુપના ચિત્રકારોએ ભાગ લીધો છે। હું જામનગરમાં જ રહું છું અને ખાસા ટાઈમ પછી સીએનથી અભ્યાસ કર્યા પછી 20 વર્ષ પછી મેં ફરીથી પેઇન્ટિંગ્સ ચાલુ કર્યા અને આમ હાઉસવાઈફ છું પણ નવરાશના ટાઈમમાં પેઇન્ટિંગ્સ કરું છું। પહેલાં મેં સોફ્ટ પેસ્ટલથી ચાલુ કર્યું અને એક્રેલિક પેઇન્ટિંગ્સ, ઓઇલ પેઇન્ટિંગ્સ પણ કરું છું અને અત્યારે મારા 2 પેઇન્ટિંગ્સ આ એક્ઝિબિશનમાં છે અને આગળ વધારે કરવાની ઈચ્છા ચોક્કસ છે। કયા પ્રકારનું મટીરિયલ વપરાય છે? આમાં સોફ્ટ પેસ્ટલ, મારું અત્યારે અહીંયા ચારકોલ પેઇન્ટિંગ, ચારકોલ કલર્સમાં બી છે અને આ સિવાય ઘણા બધા થાય છે પણ મારું વધારે રસનો વિષય સોફ્ટ પેસ્ટલ અને હવે એક્રેલિકમાં વધારે મારા મત પ્રમાણે મને ઓછું ફાવે છે પોર્ટ્રેટ, એટલે મને એમ લાગે કે પોર્ટ્રેટ એ ટફ છે કારણ કે એના ફીચર્સ લાવવા અઘરા હોય છે। બાકી નેચર ઇઝ ટુ ઇઝી બટ મારું નામ સંજય જાની છે। અમે અનુભૂતિ આર્ટ ગ્રુપ ચલાવી છીએ અને આ અનુભૂતિ 2 એટલે કે આ બીજા નંબરનું અમે આર્ટ પ્રદર્શન અને વેચાણ એ અમે આયોજન કરેલ છે અને શનિ રવિ 2 દિવસ માટે અમે આ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અહીંયા 53 થી 54 આર્ટિસ્ટ છે અને 118 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જેમાં જામનગર સિવાય મોરબી, રાજકોટ, જૂનાગઢ, મુંબઈ અને આસામથી પણ એન્ટ્રી આવેલ છે અને આ જે અમારું પ્રદર્શન છે એમાં 12 વર્ષથી 72 વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલો છે અને એમાં બધા જ કલાકારોને ફ્રીડમ આપવામાં આવ્યું છે। કોઈ થીમ નથી, કોઈ મીડિયમ નથી, કોઈ રિસ્ટ્રિક્શન નથી। પોતાનું મનગમતું હોય, 2 ફૂટનું હોય, કેનવાસ ઉપર હોય, વોટર કલર હોય, પેન્સિલ, ચારકોલ કે ઇન્સ્ટોલેશન વર્ક પણ અહીંયા જોવા મળશે। તો આ અમારું જે પ્રદર્શન છે એમાં જાહેર જનતા માટે ફ્રી એન્ટ્રી છે અને સવારે 10 થી 1 અને 3 થી 9 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો શનિ રવિ કલા રસિકો બધા લાભ લે। મુખ્ય હેતુ એ છે કે આ જે વેચાણ થાય એના 20% રકમ અમે હોમ ટ્રેનિંગ મનોદિવ્યાંગ બાળકો છે એને અમે ડોનેટ કરવાના છીએ અને બીજા નંબરમાં જામનગરમાં કોઈ આર્ટ ગેલેરી નથી, તો જે આવા નાના બાળકો છે એને એક પ્લેટફોર્મ મળે, એનું જે પરફોર્મ કરવાનું, એને પોતાને ડિસ્પ્લે ક્યાં મૂકવું, તો એના અમારા માધ્યમથી અમે જેટલા બધા કલાકારો છે એનું અહીંયા એક્ઝિબિશન થાય એ લાભ માટે અમે આ આયોજન કરેલ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।